સંજેલી તાલુકાના માંડલી પેસેન્ટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ સોલંકી સાહેબનો વિદાય કાર્યક્રમ યોજાયો. સંજેલી તાલુકાના માંડલી પેસેન્ટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ સોલંકી સાહેબના વિદાય કાર્યક્રમ યોજાયો, જેમાં દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, સંજેલીના રાજાના વંશજ કામાખ્યા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સુલતાનભાઈ કટારા સાહેબ, સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ સેલોત, મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા, સંજેલી શિક્ષક સોસાયટીના ચેરમેન શ્રી રામુભાઈ ચારેલ, સેક્રેટરી શ્રી મનસુખભાઈ સંગાડા, સંજેલી તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈઓ બહેનોને તેમના સગા સંબંધીઓ, ગામના સરપંચ શ્રી કાંતાબેન, એપીએમસી સંજેલીના ચેરમેન શ્રી જસુભાઈ બામણિયા તેમજ શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શાળાના બાળકોએ પ્રાર્થના, સ્વાગત ગીત અને વિદાય ગીત રજૂ કર્યું. ત્યારબાદ સુલતાનભાઈ કટારા સાહેબ, જસવંતસિંહ ભાભોર સાહેબ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યું. ત્યારબાદ સૌએ ભેટ સોગાદ અર્પણ કરવામાં આવી અને સૌ ભોજન લઈ છૂટા પડ્યા. આમ કાર્યક્રમ જોરદાર રહ્યો હતો. રિપોર્ટર દિલીપ કુમાર એચ મકવાણા, સંજેલી.